હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે સ્ટાર્ટ કરીએ લેક્ચર નંબર 5 અને ગયા લેક્ચરમાં આપણે જે લાસ્ટ જે ક્વેશ્ચન હતો અને ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન એ આપણે સોલ્વ કરી દીધો. હવે આપણે કરીએ એક્સરસાઇઝ 12.111 માં આપણે ક્વેશ્ચન નંબર 2 જે છે તમને એમ કે ઓ સાહેબ આ શું જોયું, હમણાં આપણે રેકમ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો ક્વેશ્ચન નંબર 2 આપણે સ્ટાર્ટ કરીએ. તો ક્વેશ્ચન નંબર 2 ની પહેલા પ્રથમ રકમ જે છે એ તો લાઈન રીડ કરું છું, બરાબર? ચલો ધ્યાન આપજો. શું કીધું છે? તો એક ફ્લાયઓવર ત્રિકોણાકાર દિવાલનો ઉપયોગ જાહેરાત માટે કરવાનો છે. ફ્લાયઓવર બ્રિજ એટલે તમને ખ્યાલ છે કે અહીંથી આમાં બ્રિજ હોય તો શરૂઆતમાં જે આ જે ભાગ જે છે એને આપણે શું કરવામાં આવશે, બંધ, જેમ કે આમ કઈ પુરાણ બધું પૂરેલું છે, બરાબર? અને વચ્ચે એક હોય ત્યાંથી આપણે રોડ આપણે નીકળતો છે, રાઈટ? તો આ તમે જોઈ શકો છો અહીંથી આમ રોડ જાય છે. તો હવે જુઓ, ત્રિકોણાકાર દિવાલનો જાહેરાત માટે ઉપયોગ કરવાનો છે. આ દિવાલની બાજુઓ 122 મીટર, 22 મીટર અને 120 મીટર તમને આપેલી છે. તમે જોઈ શકો છો 122 મીટર, 120 મીટર અને 20 મીટર. સેમ ટુ સેમ અહીંયા પણ એની એરી છે, પરંતુ આપણે શું કરવાનું છે, કોઈ એક દિવાલનો ઉપયોગ કરવાનો છે જાહેરાત માટે. એટલે કે આનો ઉપયોગ કરીએ તો આનો અહીં જાહેરાત આપણે કરવાની નથી, કોઈ બીજી કંપની અહીં જાહેરાત કરશે. આપણે રકમ પહેલા વાંચીએ એટલે આપણે ખ્યાલ આવશે. શું કહે છે? તો કે જાહેરાત કરવાની છે, ત્રિકોણાકારની બાજુ તમને આપેલી છે. હવે તમને એનો ખર્ચ આપેલો છે. આપણે શું કરીએ કે જ્યારે મ્યુનિસિપાલિટી છે તમે ગમે ત્યાં અથવા બહાર રોડે જતા હશો ત્યારે તમે મોટા મોટા પોસ્ટરો અથવા મોટી મોટી ડ્રોઈંગ જોતા હશો, તો એનું પર યર અથવા પર મંથ એનું કંઈક અમુક રેન્ટ હોય, એટલે કે ભાડું હોય, એ તમારે ચૂકવવું પડે છે. તો આપણે એની વાતચીત કરવાના છે. શું કહે છે? તો કે જાહેરાત માટે પ્રતિ વર્ષ રૂપિયા 5000 પ્રતિ મીટર સ્ક્વેર, પ્રતિ વર્ષ અને પ્રતિ મીટર સ્ક્વેર, આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. અને આનો આપણે બહુ ઝીણવટનો ઉપયોગ ક્યાં કરશું એ આપણે જોઈશું. શું આપેલું છે? તો કે જાહેરાત માટે પ્રતિ વર્ષ રૂપિયા 5000 પ્રતિ મીટર સ્ક્વેરના દરે કરીએ તો એક કંપની તે દિવાલોમાંની એક 3 મહિના માટે ભાડે રાખે છે. કેટલા મહિના માટે ભાડે રાખશે? ઓન્લી ફોર 3 મહિના માટે. કેમ કે કોન્ટ્રાક્ટ હોય 3 મહિના, 5 મહિના, 1 વર્ષ, બરાબર? તો 3 મહિના માટે ભાડે રાખે છે. તો તેને કેટલું ભાડું ચૂકવવું પડે? વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ ખાસ યાદ રાખજો, બરાબર? તમને પહેલા પ્રશ્ન જે વસ્તુ આપેલી છે એ વસ્તુ આપણે લખતા રહીએ છીએ. 122 મીટર, 120 મીટર ને 20 મીટર આવેલી A B C કોઈ પણ લઈ શકો છો, બરાબર? તો અહીં પહેલા પ્રથમ આપણે લખી નાખીએ. ધારો કે આ ક્વેશ્ચન જે છે ધ્યાનથી જોજો, બરાબર? ધારો કે A બરાબર 120 મીટર. જો બધા જ માપ મારા શેમાં છે? મીટરમાં છે. તમારે ખાલી ગુજરાતમાં લખવું હોય તો મીટર લખી શકો છો અથવા ઇંગ્લિશમાં ઓન્લી ફોર સ્મોલ m. B બરાબર તમને આપેલું છે 20 મીટર એન્ડ C બરાબર તમને આપેલું છે 120 મીટર. હવે તમારે શું મેળવવાનું છે અને શું વસ્તુ આપેલું છે? જે વસ્તુ આપેલી છે કે જાહેરાત માટેનો ખર્ચ, બરાબર? તો તમને આપેલું છે કે જે જાહેરાત માટેનો ખર્ચ જે છે, જાહેરાત માટેનો ખર્ચ પ્રતિ વર્ષ રૂપિયા 5000 પ્રતિ મીટર સ્ક્વેર છે. કેટલો ખર્ચ છે? તો કે જાહેરાત માટેનો ખર્ચ બરાબર શું આપેલું છે? તો કે પ્રતિ વર્ષ રૂપિયા 5000 મીટર સ્ક્વેર. આ તમને જાહેરાત માટેનો ખર્ચ આપેલો છે. તો કે જાહેરાત માટેનો ખર્ચ બરાબર શું આપેલું છે? તો કે પ્રતિ વર્ષ અને પ્રતિ મીટરનો જે છે ને કોન્સેપ્ટ એ હમણાં આપણે દાખલો ગણીએ અને પછી આપણે સમજીએ. તમારે શું મેળવવાનું છે, શું કરવાનું છે? તો કે જે કંપની જે એડવર્ટાઇઝ માટે આ ત્રિકોણાકારની દિવાલ જે 3 મહિના માટે ભાડે લે છે એમાં એને કેટલું ભાડું ચૂકવવું પડે, તો એ વસ્તુ મેળવવાની છે, બરાબર? તો આપણે હવે શું આન્સર દેવાનું છે એનો? તો કે 3 મહિના માટે ચૂકવવું પડતું ભાડું બરાબર લાખ. તો કે 3 મહિના માટે ચૂકવવું પડતું ભાડું કેટલું એ વસ્તુ આપણે મેળવવાની છે. તો જો પહેલા પ્રથમ તમને અહીં શું આપેલું છે? તો કે પ્રતિ મીટર સ્ક્વેર, યાની કે એને 1 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા આપે છે? 5000 રૂપિયા. પરંતુ આગળ શું છે? પ્રતિ વર્ષ
પ્રતિવર્ષ એટલે જ કે છે એક વર્ષમાં 1 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા આવે છે 5000. એક વર્ષમાં 2 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા આવશે 10000 રૂપિયા. ખ્યાલ આવ્યો? આપણે વાત જે કરવાની છે એ એક વર્ષનો ભાવ તમને આપેલો છે અને 1 મીટર સ્ક્વેરનો એટલે કે સ્ક્વેર એટલે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ કોનું? તો ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે આપણે શું કરીએ ત્રિકોણનું ક્ષેત્રફળ કરીએ. ચલો તો આપણે જો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવશું મીન્સ કે હવે મારે શું કરવું છે પહેલા પ્રથમ અડધા પરિમિતિ મેળવી જોશે. તો હવે આપણે અડધા પરિમિતિ જો આ એક ફ્લાયઓવર બ્રિજ છે એમાંથી વસ્તુને આ બધું જાય છે બરાબર. ધારો કે તમે આમાં બેઠા છો તો આ પરિણામ જાય છે અહીંયા આવ્યું છે તો આ એક જે ત્રિકોણાકાર છે એને આપણે જાહેરાત માટે ઉપયોગ લેવાનું છે. જો ત્રિકોણાકારને આ જે છે એને આપણે જાહેરાત માટે લઈએ છીએ. હવે અહીંયા હું બધી જાહેરાત મૂકી દઉં છું સ્કૂલની મૂકું કે પોતાના બિઝનેસની મૂકું ગમે બરાબર. એડવર્ટાઇઝમેન્ટ માટે આ ત્રિકોણનો ઉપયોગ કરીએ છીએ. આનું પહેલા ક્ષેત્રફળ લઈએ અને પછી આપણે આગળ વધીએ. તો કે ક્ષેત્રફળ મેળવવું છે તો પહેલા પ્રથમ મારે શું મેળવવું જોશે અર્ધ પરિમિતિ. તો ચલો મેળવી લઈએ અર્ધ પરિમિતિ s બરાબર અહીંયા તમને ટોટલ પરિમિતિ આપેલી છે તો કે પરિમિતિ ડિવાઇડ બાય 2 આપણે કરશું નહીં. શું કરશું આપણે a b c ડિવાઇડ બાય 2. ચલો હવે આપણે જોઈએ તો કે s બરાબર a બરાબર કેટલા છે 122 20 n પ્લસ 120. આ બધાનો આન્સર મારો શેમાં આવશે મીટર પ્લસ મીટર પ્લસ મીટર ઇટ મીન્સ કે મીટરમાં આવશે. તો જોઈએ આપણે s બરાબર શું આન્સર આવે છે. ચાલો બધાનો સરવાળો 0 0 n કે 0 0 3 n કે 2 2 3 n કે 4 4 ને 2 6 1 ને 1 2 ડિવાઇડ બાય 2. આન્સર મારો છે મીટરમાં. ઇટ મીન્સ કે s મારો આવી ગયો 1 3 1 રાઈટ. તો અમારો આન્સર શું આવશે 131 ઓકે. જો અહીંયા આપણે 20 છે આ 22 મીટર છે તમને સીધું છે 20 મીટર તમારી પાસે છે અને કેટલા મીટર છે 22 મીટર છે. ઓકે ચલો તો અહીંયા પણ કેટલો આવશે 22 મીટર. ઇટ મીન્સ કે આનો આન્સર ચેન્જ થઈ થશે 4 અને આનો પણ આન્સર ચેન્જ થઈ થશે 2 રાઈટ. તો શું આવશે 132 મીટર. તો ચલો મારી પાસે અર્ધ પરિમિતિ આવી ગઈ s બરાબર કેટલી 132 મીટર. હવે મારી પાસે અર્ધ પરિમિતિ આવી ગઈ તો આપણે શું લઈએ છીએ સૌપ્રથમ અહીં s a બરાબર 132 માઈનસ a બરાબર કેટલા છે 122. મારો આન્સર જોજો 132 માંથી 122 કાઢો 2 માંથી 2 0 2 માંથી 3 એટલે કે 1 તો ઓન્લી ફોર કેટલા આવશે 10 મીટર. તો તમારે તમારી રીતના બાદબાકી કરી શકો છો. હા b બરાબર છે ઓન્લી ફોર 22. ચલો 2 માંથી 2 લઈ લો 0 3 માંથી 2 લઈ લો 1 અને આ તો ઓલરેડી 1 છે એટલે કે 110 મીટર. s c મળીએ તો 132 120 તો 2 માંથી 0 એટલે કે ઓન્લી ફોર 2 3 માંથી 2 એટલે કે ઓન્લી ફોર 1 1 માંથી 1 એટલે 0 ખાલી કેટલા આવશે 12 મીટર. ઓકે તમે ડાયરેક્ટ આમને પણ તમે જોઈ શકો છો. હવે આપણે મળીએ તો કે આ જે એડવર્ટાઇઝમેન્ટ વાળા જે ત્રિકોણ જે છે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલા મેળવી લઈએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર તો હવે તમને બધાને ખ્યાલ છે s s a s b s c. s it means કે 132 s a यानी कि 10 s b यानी कि 110 and s c यानी कि only 4. હવે આ શું વાળી આપણે ફેક્ટર વાળી. ચલો ફેક્ટર પાડવાનું જે છે એ પણ ખાસ મહત્વનું છે. 132 ના કેટલા ભાગ પાડશો કાઈ નહીં સિમ્પલ મિનિંગ માં 132 ભાગ્યા 2 કરો તો કેટલા થઈ ગયા 66 આવી ગયા. પછી આવશે 66 ગુણ્યા 2 તમે જોઈ શકો છો 6 દુ 12 2 ઘડી પડે 6 દુ 12 ને 1 થઈ ગયા. હવે આ 10 છે તો કે જો અહીંયા મારી પાસે 10 મને મળશે કઈ રીતના મને 10 મળશે જોજો. તો કે આ 10 એમને લખું છું અને હવે 110 ના આપણે ભાગ પાડીએ 110 યાની હા 110 તો 11 ગુણ્યા 10 લખી શકું. શું કામ 11 ગુણ્યા જો આ એક પાર્ટ પાડ્યો એક આ ભાગ ને એક આ ભાગ. હવે આપણે 12 વધ્યા તો આપણે
ચલો હવે તમને એમ થાય 10 મારી પાસે 2 વખત છે તો 12 નીકળી જશે, 2 મારી પાસે 2 વખત છે તો 12 નીકળી જશે. ઓકે 66 હજી બાકી છે. હજી આપણે નાના ફેક્ટર પાડીએ. 66 એટલે કેટલા થશે? 6 ગુણ્યા 11 ગુણ્યા 2. ફરી વખત આ જે 2 જે છે 10 તો એમને રાખશું આપણે, પછી આ 11 ગુણ્યા 10 પણ આપણે એમને રાખશું, અને પછી આપણી પાસે 6 ગુણ્યા 2 છે એને પણ આપણે એમને રાખીશું. હવે આ ધ્યાન રાખજો 6 કેટલી વખત છે? 2 વખત. જો 6 નો વર્ગ 11 કેટલી વખત છે? 2 વખત. 2 કેટલી વખત છે? 2 વખત. 10 કેટલી વખત છે? 2 વખત. તો જો 6 2 વખત, 11 2 વખત, 2 2 વખત, 10 2 વખત. બધું કાઈ નહીં. આને આપણે કાઢી નાખીએ. તો છેલ્લે મારો આન્સર જે આવશે એ હવે જો અહીં લખું છું કે હજી આપણે દાખલો બધો છે. ચલો ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર. ચલો આપણે શું લઈએ? આપણે વર્ગોમાં ફરી વખત જેના જે માપ છે એ જો અહીંયા વર્ગોમાં જે છે એ વર્ગ હોવાના કારણે આપણે બધા જ કાઢી લીધું છે. તો કે 6 નો વર્ગ 11 નો વર્ગ 2 નો વર્ગ છે તો આપણે લખી નાખીએ. શું લખી નાખીએ? 6 ગુણ્યા 11 ગુણ્યા 2 ગુણ્યા 10. ચલો આનો આપણે શું લખીએ છીએ? આન્સર. પણ અહીંયા મારો આન્સર શેમાં આવશે? મીટર સ્ક્વેર. અહીંયા આન્સર શેમાં આવશે? મીટર સ્ક્વેર. ખ્યાલ છે ને? મીટર ની 4 સ્ક્વેર રૂટ હોવાથી મીટર સ્ક્વેર. ચલો 6 દુ 12 12 ગુણ્યા 10 એટલે 120 ગુણ્યા 11. ચલો આ 120 ગુણ્યા મિત્રો 11 કરશો એટલે આગળ છે કે 120 આ 0 આ 2 આ 1 0 2 3 1 એટલે કે 1320 મીટર સ્ક્વેર. 1320 મીટર સ્ક્વેર. ચલો અત્યાર લગીમાં આપણે જે મેળવ્યું છે એ ખાલી શું મેળવ્યું છે કે હું એડવર્ટાઇઝમેન્ટ માટે જેનો પણ ઉપયોગ કરું છું, એડવર્ટાઇઝમેન્ટ માટે જે ત્રિકોણનો ઉપયોગ કરું છું એ ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે આપણે કેટલું મેળવી લીધું? 132 મીટર સ્ક્વેર. પરંતુ આપણે હજી આપણે મેળવવાનું શું છે એ વસ્તુ જુઓ. શું મેળવવાનું છે? તો કે 3 મહિના માટે ચૂકવવું પડતું ભાડું. તો પહેલા પ્રથમ તમારી પાસે કુલ ભાડું આપેલું છે. કેટલું આપેલું જોજો. જાહેરાત માટેનો ખર્ચ પ્રતિ વર્ષ યાની કે 1 વર્ષના, જો 2 વર્ષ કરવો હોય તો પાછું 2 વર્ષનું તમારે અલગ રીતના ભાડું ભરવું પડશે. તો પ્રતિ વર્ષ યાની કે 1 વર્ષના 1 મીટર સ્ક્વેરે કેટલું ભાડું ભરવું પડે છે? 5000 રૂપિયા. રાઈટ? 1 વર્ષમાં યાની કે 12 મહિના થઈ ગયા. એટલે આપણે જે મેળવવાનું છે એ ભાડું આપણે ખાલી કેટલા મહિનાનું મેળવવાનું છે? 3 મહિનાનું મેળવવાનું છે. તો 1 વર્ષમાં મહિના કેટલા? 12. તો કે 12 વર્ષમાં 1 મીટર સ્ક્વેરનું ભાડું કેટલું છે? તો 12 વર્ષનું કેટલું ભાડું છે? 12 મહિના. ઓકે? એટલે આપણે મંથ ગણીએ છીએ. રાઈટ? અને આપણે 3 મહિનાનું મેળવવાનું છે. તો જો 12 મહિને આટલું તો 3 મહિને કેટલું? રાઈટ? ચલો હવે આપણે અહીંથી આપણે નવો પોઈન્ટ બહાર પાડીએ. ચલો શું છે આ? તો કે 1 વર્ષ યાની કે 12 મહિના. બરાબર ને? 1 વર્ષ યાની કે 12. ઓકે ચલો 1 વર્ષ એટલે 12 મહિનાનું કેટલા રૂપિયા ટોટલ ભાડું છે? 5000 પ્રતિ મીટર સ્ક્વેર ભાડું છે. રાઈટ? તો પહેલા પ્રથમ પ્રતિ મીટર જે છે એને આપણે સાઈડમાં રાખીએ. પહેલા પ્રથમ આપણે 1 વર્ષનું લઈએ. તો 1 વર્ષ એટલે 12 મહિના. તો 12 મહિનાનું કેટલું ભાડું છે? તો કે 5000. તો મારે કેટલા મહિનાનું જોઈએ છે? ઓન્લી ફોર 3 મહિના. તો કે 3 મહિનાનું ભાડું કેટલું થશે? તો કે 3 મહિનાનું કુલ ભાડું. હવે જે તમને આન્સર મળશે એ શું મળશે? તો કે 3 મહિનાનું ભાડું મળશે. તો અહીંયા નાખીએ 3 મહિનાનું ભાડું બરાબર. તો 3 રાશિ 3 ગુણ્યા કેટલા થશે? 3 ગુણ્યા રૂપિયા 5000 છેદમાં 1 વર્ષ છે પણ આપણે તો મહિનામાં ભાડું જોઈએ છે. તો મારે શું લખવું જોશે? 12 મહિના. એમ કે જો 3 રાશિ તમને આવડે છે? આનો ગુણાકાર આની સાથે અને આ ક્યાં આવશે? છેદ. ચલો વિદ્યાર્થીઓ હવે જે આપણે ભાડું જે મેળવવાનું તે શું હતું? તો કે 12 મહિનાના તો ઠીક છે. બરાબર? તો આજે મને મળતું છે શું હતું? 1 મીટર સ્ક્વેર નું 3
મહિના લેખે ભાડું. આપણે જે સિમ્પલ ત્રિરાશી માત્રા જોઈ 3 ગુણ્યા કેટલા થશે 5000 એને ભાગ્યા કેટલા આવશે 12. શું કામ આપણે આ કર્યું? કારણ કે જે મને ભાડું જે આપેલું હતું પ્રતિ વર્ષ એટલે 12 મહિના તો લખી નહીં, પરંતુ આ જે 5000 છે એ શેના છે? પ્રતિ મીટર સ્ક્વેરના, યાની કે 12 માસના 1 મીટર સ્ક્વેરના કેટલા છે 5000 રૂપિયા. તો 3 માસના 1 મીટર સ્ક્વેરના કેટલા? તો આપણને જે મને કુલ મળશે શું મળશે? 1 મીટર સ્ક્વેરનું 3 મહિના લેખે કુલ ભાડું. ચલો આ જે મળશે મને શું મળશે? 1 મીટર સ્ક્વેરનું હું જ્યારે 3 મહિના સુધી યુઝ કરું છું, યાની કે જે એડવર્ટાઇઝ કરું છું એનું મને ભાડું મળશે. તો હવે આપણે મળીએ તો જો આ જે છે 4 તેરી 12 અને હવે આપણે કેટલા લખીશું 5000 ભાગ્યા 4 બરાબર. પણ જો તમારે આ 5000 ભાગ્યા 4 ને મારે ઈઝી બનાવવું હોય તો આપણે આ લખીશું 5/4 ગુણ્યા 1000. તો જ્યારે તમે આનો આન્સર મેળવશો તો 5 ભાગ્યા 4 કરજો એટલે કેટલો આવશે 1.25 અને એને ગુણ્યા જો તમે 1000 કરશો એટલે તમને મળી જશે 1250. તો સેમ ટુ સેમ આનો આન્સર આવી જશે 1250 રૂપિયા. આજે મળશે મને શું મળશે? તો કે 1 મીટર સ્ક્વેરનું 3 મહિના લેખે ભાડું કેટલું આવ્યું 1250. હવે જે છે આપણે કેટલા મીટર સ્ક્વેર યુઝ કરવાના છે? તો કે 1320 મીટર સ્ક્વેર. તો હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે તમને રકમમાં શું આપેલું છે? તો કે 12 મહિનાનું 1 મીટર સ્ક્વેરનો ભાવ કેટલો છે 5000 રૂપિયા. આપણે કેટલા મહિના યુઝ કરવું છે? 3 મહિના. કેટલા મીટર સ્ક્વેર? તો કે 1320. જો હવે રાશિ યાદ રાખજો. 12 મહિનાનું 1 મીટર સ્ક્વેરનું 5000 રૂપિયા. આપણે કેટલા મહિનાનું જોઈએ છે? 3 મહિનાનું 1 મીટર સ્ક્વેરનું ભાડું કેટલું? એટલે કે 1 મીટર સ્ક્વેરના 3 મહિનાનું કેટલું ચૂકવું છું? 1250. હવે મારે જે જોઈએ છે શું જોઈએ છે? કેટલા મીટર સ્ક્વેર યુઝ કરું છું? અહીંયા તો હું ખાલી 1 મીટર સ્ક્વેરના ભાવ લાવ્યો. હવે મારે કેટલા મીટર સ્ક્વેરના જોઈએ છે? 1320 મીટર સ્ક્વેર. તો હવે જો આપણે ત્રિરાશિ સિમ્પલી આપણે મારી શકીએ છીએ 1 મીટર સ્ક્વેરનું 3 મહિના લેખે ભાડું જે લીધું હતું રૂપિયા 1250, પરંતુ મારે કેટલાનું જોઈએ છે? તો કે 1320 મીટર સ્ક્વેરનું કેટલા મહિના? તો કે 3 મહિના. 3 મહિના લેખે ભાડું બરાબર કેટલું? તો આજે મને આન્સર મળશે શું મળશે? કુલ ભાડું મળશે. રાઈટ? તો શું મળશે મને? કુલ ભાડું, એટલે કે જાહેરાત માટે કરવું પડતું ચૂકવવું પડતું કુલ ભાડું. જાહેરાત માટે ચૂકવવું પડતું કુલ ભાડું બરાબર. ચલો આનો આન્સર મારો થઈ ગયો છે 1320 મીટર સ્ક્વેર 1 મીટર સ્ક્વેર. તો કે 1 મીટર સ્ક્વેરના 3 મહિના લેખે કેટલા છે? રૂપિયા 1250. તો કે 1320 મીટર સ્ક્વેરના 3 મહિના લેખે કેટલા થાય? તો સિમ્પલી ભાડું તો શું થશે? 1320 મીટર સ્ક્વેર એને ગુણ્યા કેટલા આવશે? રૂપિયા 1250. જો 1320 મીટર સ્ક્વેર ગુણ્યા રૂપિયા 1250 જેટલા કેટલા આવશે? 1 મીટર સ્ક્વેર. તો તમે અહીં જોઈ શકો છો કે ભાઈ 1 મીટર સ્ક્વેર 1 મીટર સ્ક્વેર એટલે આ મીટર સ્ક્વેર ક્યાં? તમારો આન્સર શેમાં આવશે? રૂપિયામાં. કારણ કે આપણે જાહેરાત માટે કુલ ભાડું જે છે એ શું કરીએ છીએ? ચૂકવ્યું છે. કારણ કે ભાડું જે આપણે ચૂકવીએ કે મીટર સ્ક્વેરમાં થોડું ચૂકવવાના છે. આપણે ભાડું શેમાં ચૂકવવાના છે? રૂપિયામાં ચૂકવવાના છે. તો ચલો હવે અહીંયા મળશે મને રૂપિયા કેટલા? તો કે 1320 ગુણ્યા 1250. ચલો બંનેના બીટા કાઢી નાખો. સિમ્પલી ગુણાકાર કરીએ બરાબર. 132 ગુણ્યા 125 બે બીટા વધ્યા છે છેલ્લે મૂકી દે. ચલો ફટાફટ ગુણાકાર કરીએ તો બે બીટા મૂકી દે એટલે આ જગ્યાએ 132 પાછો એક બીટ મૂક્યું 5 10 વળી પડી 1 સોરી 2 વડે ભાગા છે ને 2 2 4 3 2 6 અને 2 1 2 પાછો 5 વડે ભાગો એટલે શું થશે? 5 વડે ભાગ ચલાવો એટલે 5 ને 10 વળી પડી 1 5 3 15 1 16 5 એટલે 5 ને 6 તો 0 6 ને 4 10 6 6 12 14 ને 15 વળી પડી 3 ને 2 5 ને 6 1 તો કેટલા આવ્યા? 16500. અને બે બીજાની મૂકવાના બાકી છે વિદ્યાર્થી મિત્રો. 16500 આનું એક મળ્યું અને આનું એક મળ્યું, યાની કે શું થઈ ગયું? 1,50,000. તો આ થઈ ગયું તમારે જાહેરાત માટે ચૂકવવું પડતું ભાડું. કેટલા મહિનાનું? 3 મહિના. કેટલા મીટર સ્ક્વેરનું? 1320 મીટર સ્ક્વેર.
જો વિદ્યાર્થી મિત્રો દાખલો જે છે ધ્યાનથી સમજજો. ખાલી મેઇન વસ્તુ છે પ્રતિ વર્ષ ને પ્રતિ મીટર. તો પહેલા પ્રથમ પ્રતિ વર્ષ માટે આપણે મહિનામાં લઈ ગયા, મહિનામાંથી 1 મીટર સ્ક્વેર નું ભાડું લઈ લીધું, 1 મીટર સ્ક્વેર ના 1 મીટર સ્ક્વેર ના 3 મહિના લેખે ભાડું લઈ લીધું. અને પછી આપણે શું કર્યું તો કે કેટલા મીટર સ્ક્વેર નું જોતું હતું 1320 મીટર સ્ક્વેર અને કેટલા મહિના 3. તો આ થઈ ગયું તમારું કુલ ભાડું. રાઈટ. નવા લેક્ચરમાં મળશું નવા દાખલા.